મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. દીનાનાથ ભટ્ટ મહારાજના એકાંતિક ભક્ત હતા, જેમના જીવન પ્રસંગો આપણે કહ્યા. એ શ્રીજી મહારાજના ધામમાં દિવ્ય રીતે પધાર્યા એ પ્રસંગ પણ આપણે સાંભળ્યો. આ દીનાનાથ ભટ્ટ એમને વચ્ચે નિર્વિકલ્પાનંદ સ્વામીના સંગથી શ્રીજી મહારાજનો થોડો અભાવ આવ્યો. શિક્ષાપત્રીમાં મયારામ ભટ્ટનું નામ લખ્યું. ખરેખર પોતે વિદ્વાન હતા, એમનું સમર્પણ ઘણું મોટું હતું. તો મારું નામ લખવું જોઈએ એવો ભાવ, અહંકાર એમના હૃદયમાં આવ્યો. સાચા હતા, શ્રીજી મહારાજનો એમની ઉપર રાજીપો હતો, ખૂબ એમની સેવા હતી. એમના જીવનમાં દુઃખનો પ્રસંગ આવ્યો, જે કથા આપણે સાંભળી છે કે એમના દીકરી જમના એમને બ્રહ્મરાક્ષસ વળગો. ઘણા પ્રયાસો કર્યા, એ દુઃખ ટેળ્યું નહીં. શ્રીજી મહારાજને શરણે આવ્યા અને મહારાજે એ દુઃખ ટાળ્યું. દીનાનાથ ભટ્ટને મહારાજનો જે નિશ્ચય હતો એ નિશ્ચયની દ્રઢતા થઈ. અનન્ય શરણાગતિ મહારાજની એમણે સ્વીકારી અને દીનાનાથ ભટ્ટે મહારાજને સ્તુતિ કરી. જે અષ્ટક આ સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ છે, સંપ્રદાયની રીતિમાં પણ મહારાજને જે સ્તુતિઓ કરાય છે, નિયમિત ગવાય છે, સંતો ભક્તોને એ કંઠસ્થ હોય છે, એવું અષ્ટક સ્તુતિ એ દીનાનાથ ભટ્ટે મહારાજની કરી. જે અષ્ટક કંઠસ્થ કરવા જેવું છે. અંતમાં એ સ્તોત્રના અંતમાં એવું લખ્યું છે, દીન જનસ તતોંજલિમ. દીન એવો હું, હે પ્રભુ, આપને બે હાથ જોડવા સિવાય મારી પાસે કંઈ નથી. હું આપના ચરણોમાં નમસ્કાર કરું છું. વાસ્તવમાં તો એ દીનાનાથ ભટ્ટ એવું લખે છે, હું દીન છું. પણ ખરેખર આ અષ્ટકનો સ્વાદ આપણને ત્યારે જ આવે કે આપણે દીન થઈએ. અને ખરેખર એક આ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે એટલે ભાગ્યશાળી છીએ. બાકી તો એ ભગવાનની શરણાગતિ વિના, એ ભગવાનના આશરા વિના આ જીવ કાળ કર્મ માયાની આગળ તો દીન જ છે. એવા દીન ભાવ સાથે આ આપણી સ્તુતિ બને અને એ ભાવથી આ સ્તુતિ કરવા જેવી છે.
અને આ સ્તુતિને કંઠસ્થ કરી અને ભગવાનને પ્રાર્થના કરવા જેવી છે. દીનાનાથ ભટ્ટ એમણે પ્રગટ ભાવથી ભગવાન આ પૃથ્વી ઉપર સહજાનંદ સ્વામી બિરાજે છે એ મહારાજને સ્તુતિ કરી પ્રાર્થના કરી છે. સહજાનંદ ગુરુમ ભજે સદા. એવા ગુરુ રૂપે સાધુ રૂપે પ્રગટ થયેલા હે પ્રભુ, એ સહજાનંદ સ્વામી, હું તમારું હંમેશા ભજન કરું છું. આપણે એ શ્લોકોનું ભાષાંતર કરશું. ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. હે મહારાજ, તમે કેવા છો? ભવસંભવ ભીતિ ભેદનમ, જન્મ મરણનો ભય હરનારા છો. જન્મ મરણરૂપી જે ભીતિ છે, ભય છે, એને હે પ્રભુ આપ એકમાત્ર હરનારા છો. આપણી માથે પણ આ જન્મ મરણનો ભય છે. આપણને એ ભય સામે દ્રષ્ટિ નથી ને, એ દેખાતું નથી એટલે ખાવું ભાવે છે, ઊંઘ આવે છે. નહીંતર આ જન્મ મરણ આપનાર આ ભય એ બહુ મોટો છે. જન્મ મરણનું દુઃખ, 184 ગર્ભવાસનું દુઃખ એ બહુ મોટું દુઃખ છે. એ કાળ કર્મથી એ દુઃખ આવે છે અને એને ટાળનારા કોઈ હોય તો એક ભગવાન છે. એ કાળ કર્મ માયાના નિયંતા છે. સર્વ કર્મ ફળ પ્રદાતા છે. એ ભગવાનને શરણે જવાથી આ ભયથી તરી જવાય છે. જન્મ મરણથી રહિત થવાય છે. એ જન્મ મરણના કેવા દુઃખ છે. જન્મનું પણ આપણા શાસ્ત્રોમાં એવું મોટું દુઃખ કીધું છે કે જન્મતી વખતે એમ કહેવાય કે બાળક અને માતા એને સમાન પીડા હોય છે. બહુ મોતને નજીક હોય છે. મૃત્યુનું પણ એવું મોટું દુઃખ છે. રોમકોટી વિછીતણી તનમાં થાય વેદના કફ જાળે કંઠ રૂંધાય છે અંતે કાળે આવી રે મારી શ્રી ઘનશ્યામ કરો સાય રે અંતે કાળે. મૃત્યુની બહુ પીડા હોય છે. રૂવાડે રૂવાડે કોટી વીછીની વેદના કીધી છે. કાળનું એવું ભયંકર રૂપ છે અને એ કાળનું દર્શન થાય છે. એ દુઃખનો આંચકો લાગે એટલા માટે તો શરીર લાકડા જેવું થઈ જાય છે. એક જન્મ મરણની વાત નથી. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે ખલુ દુસ્તારે. કેટલા જન્મ મરણ, 184 જમપુરી ગર્ભવાસ, એની બહુ મોટી વેદના
અને ત્રાસ હોય છે. એમાં નજર જાય તો ભગવાનને શરણે જવાય, કારણ કે ઉગાડનારા એક ભગવાન જ છે, બીજા કોઈનું ત્યાં ચાલતું નથી. કાળની પાસે, કર્મના પ્રવાહ પાસે એને છોડાવનારા એક પરમાત્મા છે. અને એવો જ્યારે ભય દેખાય ત્યારે ભગવાનને શરણે જવાય છે. અને ભય વિના કોઈ શરણે જતો નથી. આપણને કંઈ દુઃખ હોય અને એ દુઃખ કોઈ એક વ્યક્તિ પાસેથી જ ટળવાનું હોય, એના સિવાય બીજો કોઈ ઉપાય ન હોય, તો માણસ એમની પાસે દીન થાય છે, એને શરણે જાય છે કે મારું આ દુઃખ ટાળો. ભૂખ લાગી હોય અને અન્ન ક્યાંય મળે એમ ન હોય, એક જ જગ્યાએથી મળતું હોય. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં ભીમનાથના રાંકાનું દ્રષ્ટાંત આપ્યું છે કે દુકાળમાં એક જગ્યાએ એ સદાવ્રત ચાલુ હતું ભીમનાથમાં, એ નીલકા નદી. એ રાંકા માણસો, ભૂખા માણસો, ભૂખેથી પેટ અંદર વયા ગયા હોય અને એ લાઈનમાં થૂલું લેવા માટે ઊભા રહે. ને એમાં વળી બહુ ધક્કાધક્કી થાય ને ધક્કો મારે તો બધા આમ નદીમાં ધક્કો લાગે ને પડે. પાછા અપમાન થાય આવું તોય પાછા આવે, કારણ કે એક જ જગ્યાએથી મળે છે. એમ આ દુઃખ જન્મ મરણનું નજર સામે આવે તો ભગવાનને શરણે જવાય. અને એ જન્મ મરણના દુઃખને ટાળનારા દીનાનાથ ભટ્ટ મહારાજને એવી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, ભવસંભવ ભીતિ ભેદનમ, આ જન્મ મરણનો ભય હરનારા એવા એ સહજાનંદ પ્રભુ, હું તમારું ભજન કરું છું, કહેતા હું તમારે શરણે છું મહારાજ. આવું મહારાજને સંબોધન કરી અને દીનાનાથ ભટ્ટે સ્તુતિ કરી છે. ખાલી દુઃખ ટાળનારા એટલું નહીં, સુખ સંપત કરુણા નિકેતનમ, દુઃખને ટાળનારા છો અને સુખ, સંપત્તિ અને કરુણા એના તમે ઘર છો, સુખકંદ છો, સુખનું મૂળ છો. અને પાછા અતિ દયાળુ છો, દયાના સાગર છો, દયાના નિકેતન છો. એવા હે પ્રભુ, હું તમારે શરણે છું, તમારું ભજન કરું છું. એવી દીનાનાથ ભટ્ટે આ શ્લોકમાં પ્રાર્થના કરી છે. સાથે વ્રતદાન તપઃ ક્રિયા ફલમ, વ્રતો કરીએ, કોઈ દાન કરીએ, તપ વગેરે કરીએ, સર્વે સત્કર્મોનું ફળ એ આપ છો મહારાજ. આ બધા સાધનો હોય, સાધનથી જન્મ મરણનો ભય ટળતો નથી, ભગવાનનું સુખ મળતું નથી. એ સાધનોથી ભગવાન પ્રસન્ન થાય એમનું ફળ આપ છો. તમારી પ્રસન્નતા છે. આપણે જે કંઈ કરીએ એ ભગવાનને રાજી કરવા માટે, એના ફળ રૂપ તો પરમાત્મા છે. એટલે દીનાનાથ ભટ્ટે એવી પ્રાર્થના કરી, હે પ્રભુ, તમે જન્મ મરણના ભયને હરનારા છો, સુખ, સંપત્તિ અને કરુણાના સ્થાનરૂપ છો, કેન્દ્ર છો, એમના મૂળ રૂપ છો. સાથે વ્રત, દાન, તપ એમના ક્રિયાના ફળરૂપ છો. એવા સહજાનંદ ગુરુને
પરમાત્માને હું સદા ભજું છું. આવી પેલા શ્લોકમાં દીનાનાથ ભટ્ટે મહારાજને પ્રાર્થના કરી છે. અને એ પ્રાર્થના આપણી બનાવી અને મહારાજને આવી પ્રાર્થના કરવી ભગવાનના ભક્તોએ શક્ય હોય તો આ શ્લોકો કંઠસ્થ કરવા. આ દીનાનાથ ભટ્ટના જીવન પ્રસંગો આપણે કહ્યા તો એમણે એમના જીવનના એક સારરૂપ એમના હૃદયના ભાવ મહારાજની સ્તુતિ કરી છે. તો આ શ્લોકોને પણ આ પ્રસંગે આપણે કહીશું. સહજાનંદ સ્વામી મહારાજની